નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ભણીશું ભાવિક અંગ્રેજી પ્રી પ્રાઇમર સિનિયર કેજી 2. બરાબર. તો આપણે ચોપડીમાં તો બધું પૂરું થઈ ગયું છે ને. તો આપણે ચોપડામાં કરવાનું છે. તો એ પહેલાં આપણે શું કરીશું? પ્રાર્થના કરીશું ને. તો હાથ જોડી આંખો બંધ. પેલા મોરલાની પાસ બેઠા શારદાજોને, આપે વિદ્યા કેરું દાન, માતા શારદાજોને. બારકડા ખેલા, અમે ભણીએ વહેલા વહેલા, અમને ભણતા આનંદ થાય, માતા શારદાજોને. પેલા મોરલાની પાસ બેઠા શારદાજોને, ઓમ શાંતિ શાંતિ શાંતિ. ચલો, આજે આપણે શું લખવાનું છે? ABCD લખીશું ને, કે ચોપડીમાં તો પૂરું થઈ ગયું છે. જે બાકી હશે એ આપણે પછી કરીશું. પહેલાં આજે આપણે ABCD અને 1 થી 10 લખવાના છે. અને બીજી ખાસ સૂચના, જે બાલ મંદિરના બીજા વર્ષના પેપરને પહેલા વર્ષના 2 પેપરો આવી ગયા છે, પણ હજુ ઘણા બધા લેવા આવ્યા નથી. તો જે બાકી છે એ લઈ જજો. બરાબર. ચલો, હવે ભણીશું. આપણે ABCD લખવાની છે. તો ચલો, A થી Z. બરાબર. તો બોલતા જશું અને લખતા જશું. A, B, C, D, E, F. પછી નીચે લખીશું G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. થઈ ગયું? ચલો, બીજી વાર લખીશું આપણે. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. 3 વાર લખીને બી આપણે ABCD મોઢે જોડે જોડે થઈ જાય, એટલે 5 વાર લખવાની છે. ચલો, ફરી A, B, C, D, E, F,
G H I J K L M N O P Q R S T U V W X Y Z. ચલો 4 વાર થઈ. હવે છેલ્લી વાર 5મી વાર 5 વાર લખીએ ને તો આપણે મોઢે ABCD મોઢે થઈ જાય. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. ચલો 5 વાર ABCD થઈ ગઈ ભાઈ. હવે આપણે 1 થી 10નો મહાવરો કરશું. ચલો 1 2 3 4 5 6 7 8 9 10. ફરી 1 2 3 4 5 6 7 8 9 10. ફરી 1 2 3 4 5 6 7 8 9 10. ફરી 1 2 3 4 5 6 7 8 9 10. લખો છો ને ભાઈ જોડે જોડે લખજો એટલે તમને 1 થી 10 મોઢે થઈ જાય. 1 2 3 4 5 6 7 8 9 10. ફરી ચલો 1 2 3 4 5 6 7 8 9 10. ફરી ચલો 1 2 3 4 5 6 7 8 9 10. હવે ફરી ચલો છેલ્લી વાર. હા 1 2 3 4 5 6 7 8 9 10. ચલો ભાઈ આપણે 1 થી 10 લખ્યા ને, તો હવે યાદ રાખવાનું છે તમારે. હવે
હવે આપણે એબીસીડી બોલશું. ચલો ભાઈ, તમે ચોપડી ખોલી ભાવિક અંગ્રેજી પ્રી પ્રાઇમર ચોપડીમાંથી આપણે પાન નંબર 5 કરશું. ચલો બોલજો. એ ફોર એપલ. એ ફોર એપલ. એપલ એટલે સફરજન. એપલ એટલે સફરજન. બી ફોર બેટ. બી ફોર બેટ. બેટ એટલે બેટ. સી ફોર કેટ. સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. કેટ એટલે બિલાડી. ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો. ડોગ એટલે કૂતરો. ઈ ફોર એલિફન્ટ. ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. એલિફન્ટ એટલે હાથી. એફ ફોર ફેન. એફ ફોર ફેન. ફેન એટલે પંખો. ફેન એટલે પંખો. જી ફોર ગન. જી ફોર ગન. ગન એટલે બંદૂક. ગન એટલે બંદૂક. એચ ફોર હેન. એચ ફોર હેન. હેન એટલે મરઘી. હેન એટલે મરઘી. આઈ ફોર ઇંકપોટ. આઈ ફોર ઇંકપોટ. ઇંકપોટ એટલે સાઈનો ખડ્યો. ઇંકપોટ એટલે સાઈનો ખડ્યો. પાછળ પાનું ફેરવજો ભાઈ. ચલો. જે ફોર જગ. જે ફોર જગ. જગ એટલે જગ. જગ એટલે જગ. કે ફોર કાઇટ. કે ફોર કાઇટ. કાઇટ એટલે પતંગ. કાઇટ એટલે પતંગ. એલ ફોર લેમ્પ. એલ ફોર લાયન. એલ ફોર લાયન. લાયન એટલે સિંહ. લાયન એટલે સિંહ. એમ ફોર મંકી. એમ ફોર મંકી. મંકી એટલે વાંદરો. મંકી એટલે વાંદરો. એન ફોર નેસ્ટ. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. નેસ્ટ એટલે માળો. ઓ ફોર ઓક્સ. ઓ ફોર ઓક્સ. ઓક્સ એટલે બળદ. ઓક્સ એટલે બળદ. પી ફોર પેન. પી ફોર પેન. પેન એટલે પેન. પેન એટલે પેન. ક્યુ ફોર ક્વીલ. ક્યુ ફોર ક્વીલ. ક્વીલ એટલે પીછું. ક્વીલ એટલે પીછું. આર ફોર રેટ. આર ફોર રેટ. રેટ એટલે ઉંદર. રેટ એટલે ઉંદર. એસ ફોર સન. એસ ફોર સન. સન એટલે સૂર્ય. સન એટલે સૂર્ય. ટી ફોર ટોપ. ટી ફોર ટોપ. ટોપ એટલે ભમરડો. ટોપ એટલે ભમરડો. યુ ફોર અમરેલા. યુ ફોર અમરેલા. અમરેલા એટલે છત્રી. અમરેલા એટલે છત્રી. વી ફોર વલ. વી ફોર વુલચર. વી ફોર વલ્ચર. વલ્ચર એટલે ગીત. વલ્ચર એટલે ગીત. ડબલ્યુ ફોર વોચ. ડબલ્યુ ફોર વોચ. વોચ એટલે ઘડિયાળ. વોચ એટલે ઘડિયાળ. એક્સ ફોર એક્સરે. એક્સ ફોર એક્સરે. એક્સરે એટલે એક્સરે. એક્સરે એટલે એક્સરે. વાય ફોર એમ. વાય ફોર એમ. એમ એટલે રતાળું. એમ એટલે રતાળું. ઝેડ ફોર ઝીબ્રા. ઝેડ ફોર ઝીબ્રા. ઝીબ્રા એટલે ઝીબ્રા. ઝીબ્રા એટલે ઝીબ્રા. ચલો ભાઈ, ઇંગ્લિશ આને આ શું કહેવાય? ઇંગ્લિશ આલ્ફાબેટનો ચાર્ટ. શું કહેવાય? ઇંગ્લિશ આલ્ફાબેટનો ચાર્ટ. હવે ચલો, હવે પાન નંબર 8 કરજો. એમાં જે બાકી છે ને એ આપણે કરાવવાનું છે. યુનિટ 10 રેખાકર્ણનો મહાવરો કરો.
આપણે જે છે એને આપણે મહાવરો એનું એ લેસનમાં જે આપ્યું છે તમે કર્યું છે, ના કર્યું હોય તો આજે આપણે એને પૂરું કરીશું. ચલો જો આમ આને શું કે આડી લીટી, આમ આવી રીતે આડી લીટી કરવાની, પછી આ ત્રાસી લીટી કરવાની, આ અને ત્રાસી લીટી કહેવાય, પછી આ એક ત્રાસી લીટી કહેવાય, આ ત્રાસી લીટી કહેવાય, પછી આ ઊભી લીટી કહેવાય, આ ઊભી લીટી કહેવાય, પછી આ શું છે એ વાડકી, અડધી વાડકી કરવાની. આમ જુઓ, કરજો મારી જોડે એટલે તમને આવડે જોઈને. આ સી જેવું લાગે છે ને, સી જેવું. ચલો સી જેવું. હવે આ આડી લીટી કરવાની, યુનિટ 11 આડી લીટી કરવાની, ઊભી લીટી કરવાની અને આડી લીટી કરવાની. આડી ઊભી આડી, પછી આડી ઊભી, આડી ઊભી, પછી આમ યુ જેવું, યુ આમ. આમ પછી આમ આડી કરી દેવાની. આમ પછી આ આડી ઊભી, આડી ઊભી, પછી આ ઊભી આડી, ઊભી આડી, પછી આમ આખી ઊભી કરીને પછી આમ વારી દેવાનું. આમ ઊભી કરીને વારી દેવાનું. ચલો ભાઈ, આ યુનિટ 12 એનો પણ મહાવરો જ કરવાનો છે. જોજો હો, મારી જોડે હું કરું ને એમ કરજો. આમ ખૂણો બનાવવાનો, પછી આ ઊભી આડી, ઊભી આડી, પછી આ ઊભી ત્રાસી કરી દેવાની. આ કિનારીથી ઊભી કરીને અહીંથી આમ લઈ લેવાની, આડી કરી દેવાની. પછી આ ઊભી કરી અને આમ લેવાની, ઊભી કરી આમ લેવાની, પછી ઊભી કરીને ઉપર લેવાની, ઊભી કરી ઉપર લેવાની. પછી આ તો ગોળ જ કરવાનું છે, તો તમને આવડે જ ને. ચલો કરો. હવે યુનિટ 13 એમાં આડી અને બે બાજુથી ઊભી કરી દેવાની. આડી બે બાજુ ઊભી, એમાં યુ કરી દેવાનું. આમ પછી આમ બી જેવું, પછી આ ઊંધો વી, પછી આ 7 જેવું કરવાનું. આમ પછી આ આમ કરી દેવાનું. થઈ ગયું ભાઈ? કરો છો ને મારી જોડે જોડે? કરજો એટલે તમને આવડે. ચલો હવે આ યુનિટ 15 આપણે તો જોડકા કરેલા છે. હવે યુનિટ 15 કાઢજો ચોપડીમાં. એ પણ અંગ્રેજી મૂળાક્ષરો વાંચવાના છે અને એનો મહાવરો લખવાનો છે. આ શું છે? એ. તો આપણે એ કરવાનો. આમ આ તમને લેસનમાં ના આપ્યું હોય તો આપ્યું તું તો કરી નાખજો અત્યારે જોડે જોડે. હા થઈ ગયો ભાઈ. એ હવે બી, નીચે બી છે ને એ બી કરવાનું. બી લીટી કરી બે વાડકી કરી દેવાની. ધીમે ધીમે કરવાનું. થઈ ગયો ભાઈ બી. હવે આ યુનિટ સામેના પાને યુનિટ 17 કાઢજો. એ શું છે? સી. તો સી આમ લઈને આમ વારી દેવાનું. આ સી.
થઈ ગયું ભાઈ. હવે ડી. ઊભી લીટી કરી વારી દેવાનું. ઊભી લીટી કરીને વારી દેવાનું. ઊભી લીટી કરીને વારી દેવાનું. આવડે જ ભાઈ. અને શું કહેવાય? ડી. ડી ફોર ડોગ. ચલો હવે આજે આપણે આટલું. ફરી આપણે બાય. ફરી આપણે કાલે મળશું.